ખાંભામાં સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો સામે આવ્યો છે। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ચતુરી ગામે પહોંચ્યા। મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી। વન મંત્રીએ ચતુરી ગામે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું। એમએલએ જેવી કાકડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા। વન વિભાગના વડા સીએફ ડીસીએફ પણ ચતુરી ગામ ખાતે પહોંચ્યા હતા। વિવિધ મુદ્દાઓ પર ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી છે। રેવન્યુ વિસ્તારમાંથી પ્રાણીઓને જંગલમાં ખસેડવાની માંગ ગામ લોકોએ કરી છે। ગીર જંગલમાં પશુ ચરાવવાની મંજૂરીની પણ માંગ કરવામાં આવી છે। કાયમી ઉકેલ માટે એસઓપી બનાવવાની વન મંત્રીએ ખાતરી આપી છે। આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અહીંયા રૂબરૂ અમારી સ્થળની મુલાકાત પણ લીધી। આ પરિવારને સાંત્વના આપી અને આ મુદ્દે ફોરેસ્ટને લગતા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી છે કે જંગલને છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર વધારે છે। એ રેવન્યુમાંથી સિંહ દીપડાને કાયમી માટે જંગલમાં લઈ લેવામાં આવે। એક મુદ્દો અમારો એ છે। બીજું, જંગલ વિસ્તારની જે બોર્ડર છે ત્યાંથી અંદર પશુપાલકોને પાલકધારોને જવા દેવામાં આવતા નથી, તો 15 કિલોમીટર સુધી અંદર માલધારીઓને જવા દેવામાં આવે, એની મંજૂરી આપવામાં આવે। રેવન્યુ વિસ્તારમાંથી સિંહ દીપડાને હટાવવામાં આવે। જે માલધારીઓ જે ખેડૂત છે એના ખેતર જાય, માલઢોર લઈને પશુ લઈને જાય તો સાથે લાકડી કવાડી જેવા હથિયારો હોય તો લઈ જવા દેવામાં આવતા નથી। એવા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી। અમને આશ્વાસન મળ્યું છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું। એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એને પણ આ બાબતે રજૂઆતો કરી છે। અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ના એ માટે પૂરા પ્રયાસ કરીશું। એ સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલે આના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું।